12મા ધોરણનું 8મું ચેપ્ટર ડી અને એફ વિભાગના તત્વો. આજે આપણે જોવાનું છે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ કિલો જૂલ પ્રતિ મોલ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક ઝેડ ના આલેખનું અર્થઘટન શું કરી શકાય. બરાબર. તો સંક્રાંતિ ધાતુઓ માટે સંક્રાંતિ ધાતુ તત્વો માટે ડેલ્ટા એચ કિલો જૂલ પ્રતિ મોલ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક ઝેડ ના આલેખનું અર્થઘટન. એનો અહીંયા આલેખ આપેલો છે. બરાબર. ચાલો, પહેલો એનો મુદ્દો છે કે સંક્રાંતિ ધાતુઓ પરમાણ્વીયકરણની એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે. પરમાણ્વીયકરણ એન્થાલ્પી એટલે ઊંચું ઉત્કલન બિંદુ ધરાવે, એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી કહેવાય. બરાબર. એના ઉત્કલન બિંદુ ઊંચા હોય તો સંક્રાંતિ ધાતુઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે. એનું કારણ શું છે? એના ઉત્કલન બિંદુ ઊંચા કેમ છે? તો કે ડી કક્ષકોની અંદર નવો દાખલ થતો ઇલેક્ટ્રોન, બરાબર, જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય તેમ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે. જુઓ, આપણે પહેલી શ્રેણીની વાત કરીએ, પ્રથમ સંક્રાંતિ શ્રેણી 21 થી 30 સુધીના 10 તત્વો, સ્કેન્ડિયમ થી ઝિંક સુધીના. બરાબર. એમાં 21 નંબરનો પરમાણુ ક્રમાંક 21 એટલે 3D1 એટલે અહીંયા દાખલ થયો. 22 એટલે 3D2 એટલે અહીંયા દાખલ થયો. આ સમઊર્જાવાળી કક્ષક છે અને સમઊર્જાવાળી કક્ષકોની અંદર પ્રથમ ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેવાની વૃત્તિ ધરાવે છે. હુન્ડનો નિયમ. બરાબર. ચલો, 3D3 એટલે આમાં એક ત્રીજી કક્ષકમાં આવશે. 3D4 અને 3D5 બધી જ ડી કક્ષકોમાં, બધી જ 3D કક્ષકોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી થઈ ગઈ. જુઓ, અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો થઈ ગઈ એટલે બધી જ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. જેમ જેમ પરમાણુ ક્રમાંક વધતો ગયો તેમ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે, 3D કક્ષકમાં જ ઉમેરાય. તે વખતે 21 થી 30 સુધી n બરાબર 3 મુખ્ય ક્વોન્ટામાં n બરાબર 3 અચળ રહે છે. એની સાથે સાથે પરમાણુના કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધતો જાય છે અને બહારના ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એટલે આકર્ષણ બળ પ્રબળ બને અને આકર્ષણ બળ પ્રબળ બને પરિણામે એ કક્ષાઓ, દાખલા તરીકે 3D અને 4s, તો નવો દાખલ થતો ઇલેક્ટ્રોન આ 3D કક્ષકમાં દાખલ થાય છે 21 થી 30 સુધીના અને કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધતો જાય એટલે આકર્ષણ બળ પ્રબળ બને અને આકર્ષણ બળ પ્રબળ બને એટલે આ કક્ષાઓ સંકોચન અનુભવે. આ સંકોચાઈ ગઈ. જુઓ, કક્ષકો એટલે પરમાણુના કેન્દ્રની વધારે નજીક જાય એટલે અંતર ઘટી જાય એટલે આકર્ષણ બળ પ્રબળ બને. પરિણામે એવી કક્ષકોના કદની અંદર ઘટાડો થાય એટલે પરમાણુની ત્રિજ્યા ઘટી જાય. બરાબર. હવે બંને વચ્ચે પ્રબળ આકર્ષણ બળ થઈ ગયું. હવે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા હોય તો ઊર્જા કેટલી આપવી પડે? વધારે. માટે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા છે. સંક્રાંતિ ધાતુ તત્વોના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્ય ઊંચા કેમ છે? તો કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે અને કેન્દ્રમાં ધન વિદ્યુત ભાર વધતો જાય એટલે આકર્ષણ બળ વધારે પ્રબળ બનતું જાય એટલે કક્ષાઓ સંકોચન અનુભવે. આ આવર્તની વાત કરું છું. 3D કક્ષકમાં પહેલી શ્રેણી આવર્તમાં આવેલી છે. બરાબર. આવર્તમાં ચારે ચાર શ્રેણીઓ આવેલી છે અને આવર્તની અંદર ડાબી બાજુથી જમણી બાજુ જઈએ, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય અને તે વખતે મુખ્ય ક્વોન્ટામાં n બરાબર 3 નું મૂલ્ય કેવું રહે છે? અચળ રહે છે. એટલે પરમાણ્વીય કક્ષકો સંકોચન અનુભવે. પરિણામે એના પરમાણ્વીય કદની અંદર ઘટાડો થાય અને પરમાણુના કેન્દ્રથી એની કક્ષા સુધીનું જે અંતર એને આપણે પરમાણ્વીય ત્રિજ્યા કહીએ છીએ. તો પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યની અંદર શું થાય? ઘટાડો થાય. કારણ કે આકર્ષણ બળ પ્રબળ બન્યું એટલે કક્ષાઓએ સંકોચન અનુભવ્યું. કક્ષાઓનું વિસ્તરણ થતું નથી, સમૂહની અંદર કક્ષાઓનું વિસ્તરણ થાય. ઉપરથી નીચે તરફ આવીએ સમૂહમાં તેમ પરમાણ્વીય ક્રમાંક વધે તેમ નવો દાખલ થતો ઇલેક્ટ્રોન બહારની કક્ષાઓમાં ઉમેરાતો જાય, નવી નવી કક્ષાઓમાં ઉમેરાતો જાય એટલે એનો વ્યાપ વધતો જાય, એનો વિસ્તાર વધતો જાય. અહીંયા વ્યાપ કે વિસ્તાર વધતો નથી. પરમાણ્વીય ક્રમાંક વધે છે પરંતુ વ્યાપ કે વિસ્તારમાં વધારો થતો નથી. કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે. તો સમૂહ અને આવર્તનો આ ગુણધર્મ છે.
સમૂહની અંદર કક્ષાઓનો વ્યાપ વધારે હોય, પરમાણુય ત્રિજ્યા વધારે હોય સમૂહમાં, જ્યારે આવર્તની અંદર પરમાણુય ત્રિજ્યા ઓછી હોય. કારણ કે કક્ષાઓ સંકોચન અનુભવે એટલે પરમાણુના કેન્દ્રની વધારે નજીક જાય એટલે આકર્ષણ બળ પ્રબળ બને. પરિણામે કક્ષાઓ શું અનુભવે? સંકોચન એટલે પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય. એને દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે, માટે તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય. સમૂહની અંદર ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ આવર્ત કરતા નીચા હોય, કારણ કે આમાં વ્યાપ વધતો જાય છે. બરાબર? તો સંક્રાંતિ ધાતુઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે. એનું આ કારણ થયું કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે. તે વખતે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર 3 21 થી 30 સુધી કેવો રહે છે? અચળ જ રહે છે. n નું મૂલ્ય અચળ જ રહે છે જો 3D માં જ ઉમેરાય. બરાબર? ચાલો છઠ્ઠો ઇલેક્ટ્રોન મારે મૂકવો હોય એટલે પહેલી કક્ષકને યુગ્મિત કરો. સાતમો મૂકવો હોય તો બીજીને યુગ્મિત કરો. આઠમો મૂકવો હોય તો ત્રીજીને યુગ્મિત કરો. 9 મૂકીએ તો ચોથીને યુગ્મિત કરો. બરાબર? તો આ રીતે 1 to 9 પ્રકારની ઇલેક્ટ્રોન રચના થઈ સંક્રાંતિ ધાતુ તત્વોની. જો 1 to 10 પ્રકારની હોય તો તેને સંક્રાંતિ તત્વ કહી ના શકાય. બરાબર? તો આ રીતે n બરાબર 3 કેવું રહે છે? અચળ રહે છે. તો એના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે. દરેક શ્રેણીમાં લગભગ મધ્યમમાં મૂલ્ય મહત્તમ છે. દરેક શ્રેણીની અંદર જો મધ્યમમાં આ મધ્યમ થયું, બરાબર? એની અંદર એના મૂલ્યો કેવા હોય છે? મહત્તમ હોય છે, ઊંચા હોય છે મધ્યમની અંદર. કારણ કે મધ્યમની અંદર દરેક ડી કક્ષકમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન તો હશે જ કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનામાં. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એક તો હશે જ. પરિણામે પરમાણુના કેન્દ્રથી એનું આકર્ષણ બળ કેવું થઈ ગયું? એક સમાન. પરિણામે આકર્ષણ બળ વધારે પ્રબળ બન્યું. દરેક દિશાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન થઈ ગઈ. એટલે ઇલેક્ટ્રોન રચના સ્થાયી થઈ ગઈ મધ્યમની અંદર. બરાબર? ડી કક્ષકોમાં દરેક ડી કક્ષક એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ. એટલે અહીંયા કહ્યું છે કે પ્રતિ ડી કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. જો દરેક ડી કક્ષકમાં એક તો અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે જ મધ્યમની અંદર. દાખલા તરીકે Mn, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ અને Mn. બરાબર છે? એ રીતે અહીંયા બીજીનું Tc. બરાબર ને? એ રીતે ત્રીજી શ્રેણીમાં તત્વ આપેલું છે. તો આ રીતે મધ્યમમાં દરેક ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન તો જોવા મળે છે. પ્રતિ ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે એના મૂલ્યો કેવા હોય છે? મહત્તમ. કારણ કે દરેક દિશાની અંદર ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કેવી થઈ ગઈ? સમાન થઈ ગઈ. એટલે દરેક દિશામાં આકર્ષણ બળ કેવું થઈ ગયું? સમમિત. એટલે ઇલેક્ટ્રોન રચના સ્થાયી બની જાય. પરિણામે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. બરાબર? કારણ કે દરેક દિશામાંથી આકર્ષણ બળ ઉત્પન્ન થયેલું છે. કોઈ એવી દિશા નથી કે જેમાં આકર્ષણ બળ નથી. કારણ શું? તો કે દરેક દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના સમાન છે. એટલે સંમિત આકર્ષણ બળ ઉત્પન્ન થાય. પરિણામે એવી ઇલેક્ટ્રોન રચનાને સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય. પરિણામે એનું આકર્ષણ બળ પ્રબળ છે અને એવા ઇલેક્ટ્રોનને દૂર કરવો હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. બરાબર? માટે તેના મૂલ્યો કેવા હોય છે? મધ્યમની અંદર મહત્તમ હોય છે. તો મધ્યમમાં મૂલ્ય મહત્તમ છે, જે પ્રબળ આંતર આણ્વીય પારસ્પરિક ક્રિયા માટે પ્રતિ ડી કક્ષક એટલે દરેક તત્વની ઇલેક્ટ્રોન રચનામાં પ્રત્યેક ડી કક્ષક ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. એટલે એની અંદર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે છે. બરાબર છે? સામાન્ય રીતે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા ડી કક્ષકોની અંદર સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે કેટલી? 5 અને ઓછામાં ઓછી 1. તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય તેટલું પરિણામી બંધન બળ પ્રબળ હોય છે. જે પરિણામી બંધન બળ છે એ કેવું હોય છે? પ્રબળ હોય. તો પરિણામી બંધન બળ પ્રબળ હોવા માટે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોવી જોઈએ? વધારે. એટલે કે પ્રત્યેક ડી કક્ષકમાં પ્રતિ ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવો જોઈએ. D5 પ્રકારની ઇલેક્ટ્રોન રચના હોવી જોઈએ. D5 પ્રકારની. બરાબર છે? તો તેની પારસ્પરિક આંતરઆણ્વીય પ્રક્રિયાનું બંધન બળ કેવું હોય? વધારે પ્રબળ હોય. તેનું બંધન બળ પ્રબળ હોય છે. તો સંક્રાંતિ ધાતુઓ પરમાણ્વીય અથવા સંક્રાંતિ ધાતુઓ પરમાણ્વીયકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે. બરાબર? તેનું આ કારણ થયું કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય છે. પ્રત્યેક ડી કક્ષક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા એટલા માટે વધારે છે અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો બંધન બળ કેવું હોય? પ્રબળ. અને બંધન બળ પ્રબળ હોય તો તેને તોડવા માટે ઊર્જા કેવી જોઈએ? વધારે. માટે મધ્યમમાં રહેલા તત્વોના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે. એની પરમાણ્વીયકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા હોય છે. ઉત્કલન બિંદુના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે. તો એનું આ પહેલું કારણ થયું. બરાબર? અહીંયા આલેખ આપ્યો છે. ડેલ્ટા H0 કિલોજૂલ પ્રતિ મોલ વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો. બરાબર છે? હવે આ પરમાણ્વીય ક્રમાંકના આલેખની અંદર આ પહેલી શ્રેણી છે, આ બીજી શ્રેણી છે અને ત્રીજી શ્રેણી છે. ગઈકાલે આ પ્રકારની શ્રેણીનો આપણે અભ્યાસ કર્યો છે.
બરાબર છે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, Mn, Fe, Co, Ni, Cu, Zn ST વડોદરા કોર્પોરેશનમાં ફેકો નિકુંજ અથવા સાયન્ટિફિક પીવી ક્રાઉનમાં આ કોની કોપી ચીલાઈ. આ રીતે આ પહેલી શ્રેણી તો યાદ રાખવી જ પડશે, એની ઇલેક્ટ્રોન રચના સહિત ધ્યાન રાખજો. 3 માર્કનો પ્રશ્ન છે. બરાબર છે. તો આ પહેલી શ્રેણી, આ બીજી શ્રેણી, આ ત્રીજી શ્રેણી. તો મધ્યમમાં રહેલા જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો તમે નીચેથી ઉપર જાઓ તેમ વધારે જોવા મળે છે. જુઓ, બરાબર. જેમ જેમ પરમાણુય ક્રમાંક વધતો જાય, બરાબર, અને પરમાણુય ક્રમાંક વધે એટલે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય. પરિણામે એનું આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ. પરિણામે એને દૂર કરવા ઉર્જા કેવી જોઈએ? વધારે જોઈએ. બરાબર છે. તો આ રીતે મધ્યમમાં રહેલા જે તત્વો છે એની આયનીકરણ એન્થાલ્પી, ઉત્કલન બિંદુ અથવા તો પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે. તો એમાંનું આ પહેલું કારણ થયું. ચાલો બીજું, ધાતુના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ. ધાતુના પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ના માપનમાં પરમાણુયકરણ એન્થાલ્પી અગત્યનું પરિબળ છે. કેવી રીતે? તો કે ઘણી ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી એટલે કે તેના ઉત્કલન બિંદુ ઊંચા. તો ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી વાળી ધાતુઓનું વલણ તેમની પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું હોય છે. બરાબર છે. એટલે નિષ્ક્રિય રહે પ્રક્રિયાઓની અંદર. ઉમદા એટલે નિષ્ક્રિય. બરાબર. તો ઘણી ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી વાળી જે ધાતુઓ છે એ ધાતુઓનું વલણ તેમની પ્રક્રિયાઓની અંદર ઉમદા રહેવાનું હોય છે. કારણ કે એને વધારે ઊર્જાની જરૂર પડે છે. સામાન્ય ઊર્જાની એના ઉપર કોઈ પ્રકારની અસર થતી નથી. એટલે સામાન્ય ઊર્જાથી કેવા થઈ જાય છે? નિષ્ક્રિય. એટલે ઉમદા રહેવાનું વલણ એ ધરાવે છે. ચાલો આલેખ પરથી કહી શકાય કે દ્વિતીય અને તૃતીય શ્રેણી, આ બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી. તો દ્વિતીય અને તૃતીય શ્રેણીની ધાતુઓની પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્યો, આ જે પ્રથમ શ્રેણી છે બુકની અંદર ઊંધું આપેલું છે. અહીંયા 1, 2 અને 3 કહ્યું છે, પણ ખરેખર એનો આલેખ આ રીતનો છે. નીચે આ પહેલી શ્રેણી છે, પછી આ બીજી શ્રેણી છે, અને ત્રીજી શ્રેણી છે. એટલે ધ્યાન રાખજો. બરાબર. તો આલેખ પરથી દ્વિતીય અને તૃતીય શ્રેણીની ધાતુઓની પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્યો, જે આ પ્રથમ શ્રેણી છે તો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા વધારે હોય છે. તો આ બેના જે મૂલ્યો છે, બરાબર, પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્યો એ પહેલી શ્રેણી કરતા કેવા છે? ઊંચા છે. તો જો તમે નીચેથી ઉપર તરફ જાઓ તેમ આ મૂલ્યની અંદર વધારો થાય છે. અહીં આનું મૂલ્ય વધારેમાં વધારે અહીંયા 400 થી 500 ની વચ્ચે દર્શાવેલું છે. જુઓ, બરાબર છે. અહીંયા 300 થી શરૂ કરી, પછી આનું 400 થી શરૂ કરીને 800 સુધી દર્શાવેલું છે. તો પ્રથમ શ્રેણી કરતા દ્વિતીય અને તૃતીય શ્રેણીની પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્યો પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા કેવા હોય છે? ઊંચા હોય છે અથવા તો વધારે હોય છે. બરાબર. જે આલેખ ઉપરથી આપણને જોઈ શકાય છે. આ પરિબળ ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધ બનાવવામાં મહત્વ છે. જે સંક્રાંતિ તત્વો ભારે છે, ભારે એટલે પરમાણુય ક્રમાંક વધારે હોય, આના કરતા આનો પરમાણુય ક્રમાંક વધારે છે, આના કરતા આનો પરમાણુય ક્રમાંક વધારે છે, તો આના કરતા બંનેનો પરમાણુય ક્રમાંક વધારે એટલે પરમાણુ દળ વધારે, એટલે એને ભારે સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. તો ભારે સંક્રાંતિ ધાતુઓ, તો આ પરિબળ ભારે સંક્રાંતિ ધાતુઓના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધન બનાવવામાં મહત્વનું પરિબળ છે. તો ડેલ્ટા H વિરુદ્ધ પરમાણુય ક્રમાંકના આલેખ ઉપરથી આ 4 બાબતોનો અભ્યાસ કરી શકાય. બરાબર. પહેલું શું કહ્યું? તો કે સંક્રાંતિ ધાતુઓ પરમાણુયકરણ એન્થાલ્પીના ઊંચા મૂલ્યો ધરાવે છે, એટલે કે એના ઉત્કલન બિંદુ ઊંચા છે. એનું કારણ મેં તમને અહીંયા સમજાવ્યું છે હમણાં. દરેક શ્રેણીમાં લગભગ મધ્યમમાં મૂલ્ય કેવું હોય છે? મહત્તમ હોય છે. બરાબર. જે પ્રબળ આંતરાણવીય પારસ્પરિક ક્રિયા માટે પ્રત્યેક ડી કક્ષક ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. અને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે હોય, સંયોજકતા એટલે કે ડી કક્ષકોની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી વધારે, બરાબર, એટલું પરિણામી બંધન બળ કેવું હોય છે? પ્રબળ હોય છે. અને બંધન બળ પ્રબળ હોય તો તેને તોડવા માટે ઊર્જા કેવી જોઈએ? વધારે જોઈએ. માટે એના ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા હોય છે. તો જે મધ્યમમાં રહેલી ધાતુઓ છે, આ મધ્યમમાં રહેલી ધાતુઓ છે, તો તેના ઉત્કલન બિંદુ અથવા પરમાણુયકરણ એન્થાલ્પીના મૂલ્યો ઊંચા છે, પછી ઘટે છે. જુઓ, પછી આલેખ 3 નીચે તરફ આવ્યા. તો આ મધ્યમની વાત કરીએ, અહીંયાથી અહીંયા સુધી. બરાબર. તો મધ્યમમાં રહેલા જે તત્વો છે એના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે અથવા તો મહત્તમ હોય છે. પછી બીજો પોઈન્ટ, પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ ના માપનમાં પરમાણુયકરણ એન્થાલ્પી કેવું છે? અગત્યનું પરિબળ છે. ઊંચી પરમાણુયકરણ એન્થાલ્પી એટલે કે તેના ઉત્કલન બિંદુ ઊંચા હોય તો આવી ધાતુઓનું વલણ પ્રક્રિયાઓમાં ઉમદા રહેવાનું હોય છે. એની સામાન્ય શક્તિની એના ઉપર કોઈ પ્રકારની અસર થતી નથી. બરાબર છે. ચાલો આલેખ પરથી શું કહી શકાય કે બીજી અને ત્રીજી શ્રેણી, દ્વિતીય અને તૃતીય શ્રેણીની જે ધાતુઓ છે એ ધાતુઓની પરમાણુયકરણ એન્થાલ્પીના જે મૂલ્યો છે એ પ્રથમ શ્રેણીના અનુવર્તી તત્વો કરતા કેવા હોય છે? ઊંચા હોય છે. તો આના કરતા બંનેના મૂલ્યો ઊંચા છે, કારણ કે આનો પરમાણુય ક્રમાંક વધારે છે. પરમાણુય ક્રમાંક વધારે હોય તો પરમાણુ દળ વધારે હોય, માટે તેના મૂલ્યો કેવા હોય છે? ઊંચા હોય છે. બરાબર.
પ્રથમ શ્રેણીના અણુવર્તી તત્વો કરતાં વધુ હોય છે. આ પરિબળ ભારે સંક્રાંતિ ધાતુઓ જેનો પરમાણુ ક્રમાંક જેનો પરમાણુ દળ વધારે હોય અને ભારે સંક્રાંતિ ધાતુઓ તરીકે ઓળખવામાં આવે. તો ધાતુઓના સંયોજનોમાં વધુ પ્રમાણમાં ધાતુ બંધ બનાવવા માટે મહત્વનું પરિબળ છે. તો આ રીતે ડેલ્ટા H વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકના આલેખ ઉપરથી આ ચાર બાબતોનો અભ્યાસ કરી શકાય છે. બરાબર. ચલો ત્યાર પછી બીજો આગળ ટોપિક છે લેન્થેનાઇટ સંકોચન. 3 માર્કનો પ્રશ્ન છે, પૂછાશે, ધ્યાન રાખજો. આલેખ સહિત તૈયાર કરી દેવાનો. બરાબર છે. અથવા તો સંક્રાંતિ ધાતુઓની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના વલણની ચર્ચા કરો. પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એની આપણે ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન લેન્થેનાઇટ સંકોચન સમજાવો અથવા તો બીજી રીતે પૂછે કે સંક્રાંતિ ધાતુઓની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના વલણોની ચર્ચા કરો. જેનો પહેલો પોઈન્ટ અહીંયા એનો આલેખ આપેલો છે. ત્રિજ્યા નેનોમીટરમાં દર્શાવેલી છે. ચલો કેડમિયમ પહેલી શ્રેણી, પછી આ બીજી શ્રેણી અને આ ત્રીજી શ્રેણી. બરાબર. લ્યુટેશિયમ થી કેડમિયમ અને લેન્થેનમ થી મર્ક્યુરી સુધીની આ ત્રીજી શ્રેણી થઈ. આ સ્કેન્ડિયમ થી ઝિંક સુધીની પહેલી શ્રેણી થઈ. આ પહેલો આલેખ છે. આ પીળો કલર તો આ પીળો કલર, આ બ્લુ કલર તો આ બ્લુ કલર જોવાનો અને આ પિંક કલર તો આ પિંક કલર. એ રીતે આલેખ દોરેલો છે. રાઈટ. ચાલો સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં જે સંક્રાંતિ તત્વો છે તો સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે તમે કોઈ પણ શ્રેણીનો અભ્યાસ કરો. બરાબર. તો ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ એના પરમાણ્વીય ક્રમાંકમાં શું થાય? વધારો થાય. ડાબી બાજુથી જમણી બાજુ જઈએ તેમ પરમાણ્વીય ક્રમાંક વધે છે. તો સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે સમવીજભારિત જેનો વીજભાર સમાન હોય તેવી ધાતુઓ +2 સંયોજકતા વાળી 3 શ્રેણીમાં ધાતુ +3 સંયોજકતા વાળી 3 શ્રેણીની ધાતુ એને સમવીજભારિત કહેવાય. તો સમવીજભારિત આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે. બરાબર. એ ઘટાડો કેમ થયો એનું મેં તમને કારણ કહ્યું છે કે આવર્તની અંદર નવો દાખલ થતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષકમાં ઉમેરાય 3D 4D અને 5D. પરિણામે પરમાણુના કેન્દ્રમાં જેમ જેમ ઇલેક્ટ્રોન દાખલ થાય કેન્દ્રની બહાર એમ કેન્દ્રની અંદર ધન વિદ્યુતભાર વધતો જાય. એટલે આકર્ષણ બળ કેવું બને? વધારે પ્રબળ. અને આકર્ષણ બળ વધારે પ્રબળ બને પરિણામે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. માટે તેની પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય છે. ચાલો કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધે તેમ કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. જુઓ જેમ પરમાણુ ક્રમાંક વધતો જાય એમ કેન્દ્રીય વીજભાર વધતો જાય પરિણામે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે. બરાબર. નવો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ઉમેરાય છે? ડી કક્ષકમાં. પરિણામે કેન્દ્રનો ધન વિદ્યુતભાર વધતો જાય, કક્ષાઓનું સંકોચન થાય એટલે એની આયનીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તો સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે સમવીજભારિત આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય છે. કારણ કે પરમાણ્વીય ક્રમાંક વધતા કેન્દ્રીય વીજભારમાં વધારો થાય છે. એટલે કે ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં જ દાખલ થાય છે. બરાબર. એના પછીની કક્ષકમાં દાખલ થતો નથી. જ્યાં સુધી ડી કક્ષક 10 ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાય નહીં ત્યાં સુધી નવો ઇલેક્ટ્રોન એના પછીની કક્ષકમાં દાખલ થતો નથી. તે વખતે મુખ્ય ક્વોન્ટમ આંક પહેલી શ્રેણી માટે n = 3 અચળ રહે, બીજી શ્રેણી માટે n = 4 અચળ રહે અને ત્રીજી શ્રેણી માટે n = 5 અચળ રહે છે. રાઈટ. ચાલો બીજો પોઈન્ટ. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર એટલે સ્ક્રીનિંગ અસર જેને કહેવાય કવચ તરીકેનું કાર્ય કરે. સ્ક્રીન એટલે પડદો, પડદા તરીકેનું કાર્ય કરે. પરિણામે પરમાણુના કેન્દ્રથી બહારની કક્ષકના ઇલેક્ટ્રોનને પેલી વચ્ચેની કક્ષકોને કારણે આકર્ષણ બળ મળે નહીં. અને આકર્ષણ બળ મળે નહીં. બરાબર છે. પરિણામે એવા ઇલેક્ટ્રોનને દૂર કરવા સરળતાથી દૂર કરી શકાય છે. કારણ કે આકર્ષણ બળ ઓછું થઈ જાય. જેટલી શિલ્ડિંગ અસર વધારે એટલું અપાકર્ષણ વધારે. બરાબર. અને જેટલી શિલ્ડિંગ અસર ઓછી તેટલું આકર્ષણ બળ વધારે હોય. તો ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર, સ્ક્રીન એટલે પડદો, કવચ તરીકેનું કાર્ય કરે. ઓછી અસરકારક હોવાથી, શિલ્ડિંગ અસરની અસરકારકતા ઓછી હોવાથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળની કુલ માત્રા વધતા આયનીય ત્રિજ્યા ઘટે છે. આયનીય ત્રિજ્યાની અંદર શું થાય? ઘટાડો થાય. કારણ કે આકર્ષણ બળ વધે અને આકર્ષણ બળ વધે એટલે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. અને સંકોચ એટલે ત્યાં શિલ્ડિંગ અસર કેવી થઈ? નબળી પડતી ગઈ. એની અસરકારકતા ઓછી હોય. જો અસરકારકતા વધારે હોય તો અપાકર્ષણ વધારે હોય એટલે ત્રિજ્યા વધે. પણ અહીંયા તો શિલ્ડિંગ અસર આપણને નબળી ગઈ છે. શિલ્ડિંગ અસર કેવી થતી જાય છે? એની અસરકારકતા ઓછી થતી જાય. બરાબર. જો શિલ્ડિંગ અસર એટલે શું? તો કે આ પરમાણુનું કેન્દ્ર થયું. ધ્યાન રાખજો. અને આ કેન્દ્રની આજુબાજુની જેટલી કક્ષકો છે એની અંદર અહીંયા સુધી 1 થી 18 ઇલેક્ટ્રોન આપણે મૂકી દીધા. 1s 2s 2p 3s. બરાબર. ત્યાં સુધી 1 થી 18 ઇલેક્ટ્રોન મૂકી દીધા. પછી આ 19મો અને 20મો ઇલેક્ટ્રોન 4s માં જશે.
19 અને 20, પછી 21 થી 30 સુધીના 10 ઇલેક્ટ્રોન આ ડી કક્ષકમાં 21 થી 30 આ બહારની કક્ષક કહેવાય, આ અંદરની કક્ષક કહેવાય. હવે બહારની કક્ષકોની અંદર રહેલા ઇલેક્ટ્રોન એ પહેલા અંદરની કક્ષકોના જે ઇલેક્ટ્રોન છે, અંદરની કક્ષકોના ઇલેક્ટ્રોનની જે કક્ષકો છે એ કક્ષકો પરમાણુનું કેન્દ્ર અને બહારની કક્ષકોના ઇલેક્ટ્રોન માટે કવચ તરીકે વર્તે છે, પડદા તરીકેનું કાર્ય કરે. આ પડદા તરીકેની કાર્ય કરે. એટલે પરમાણુનું કેન્દ્ર અને બહારના ઇલેક્ટ્રોન, બહારની કક્ષકોના ઇલેક્ટ્રોન, આ બંને વચ્ચે જે આકર્ષણ બળ મળવું જોઈએ એ આકર્ષણ બળ મળી ના શકે. કારણ કે વચ્ચેની કક્ષકો વચ્ચેના ઇલેક્ટ્રોનની જે કક્ષકો છે એ આ બંને માટે પડદા તરીકેનું કાર્ય કરે છે. એટલે આ ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું મળે. એટલે શિલ્ડિંગ અસર કેવી થઈ ગઈ? ઓછી થઈ ગઈ, ઓછી અસરકારકતા થઈ ગઈ. બરાબર છે? અને અસરકારકતા ઓછી હોય એટલે આકર્ષણ બળ કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર ઓછી અસરકારક હોવાથી કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુત આકર્ષણ બળની કુલ માત્રા વધતા આયનીય ત્રિજ્યા ઘટે છે. બરાબર છે? આયનીય ત્રિજ્યાની અંદર શું થાય? વધારે થાય. હવે આ સ્ક્રીનિંગ, જે સ્ક્રીન તરીકેનું જે કાર્ય કરે છે કક્ષકો ની અસરકારકતા જો વધારે હોય, બરાબર, તો આ બંને વચ્ચે આની અસરકારકતા ઓછી, આ બંને આકર્ષણ બળ કેવું બન્યું? વધારે પ્રબળ બન્યું. અને આકર્ષણ બળ પ્રબળ બને એટલે આ કક્ષાઓ શું અનુભવે? સંકોચન. અને સંકોચનને કારણે પરમાણુના કેન્દ્રની નજીક જાય, અને નજીક જાય એટલે એની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તો શિલ્ડિંગ અસરની અસરકારકતા જેટલી ઓછી તેટલું આકર્ષણ બળ વધારે. આ યાદ રાખજો, વિરુદ્ધ યાદ રાખવાનું. શિલ્ડિંગ અસરની અસરકારકતા ઓછી તો આકર્ષણ બળ વધારે. આકર્ષણ બળ વધારે હોય તો બહારની કક્ષકો અને અંદરના રહેલા જે કેન્દ્ર છે એ બંને વચ્ચે શું થાય? પ્રબળ આકર્ષણ બળ ઉત્પન્ન થાય. પરિણામે બહારની કક્ષકો પેલા આકર્ષણ બળને કારણે શું અનુભવે? સંકોચન. અને સંકોચનને કારણે એની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તો ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસરની અસરકારકતા ઓછી હોવાથી કેન્દ્રીય વીજભાર, આ કેન્દ્રીય વીજભાર થયો, બરાબર. તો કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન, આ બહારના ઇલેક્ટ્રોન થયા. તો બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચેના સ્થિર વિદ્યુત આકર્ષણ બળની કુલ માત્રા, બરાબર છે, વધતા આયનીય ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તો આ શિલ્ડિંગ અસરની અસરકારકતા ઓછી થાય તો આ બંને વચ્ચે આકર્ષણ બળ ઉત્પન્ન થાય. એટલે આ બહારની કક્ષકો નજીક આવે એટલે અંતરમાં શું થયો? ઘટાડો. અને અંતરને શું કહીએ છીએ? પરમાણુના કેન્દ્રથી અંતરને આપણે ત્રિજ્યા કહીએ છીએ. તો તેની ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. તેવી જ રીતે પરમાણુય ત્રિજ્યામાં પણ શું થતો હશે? ઘટાડો થતો હશે. અને એ જ રીતે પરમાણુય ત્રિજ્યામાં પણ ઘટાડો થાય છે. જો આલેખ આપેલો છે, આ પહેલી શ્રેણી, બરાબર છે. ઉપરથી નીચે તરફ આવીએ તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે છે. નીચેથી ઉપર જાવ તેમ વધે, પણ ઉપરથી નીચે તરફ આવો તેમ ઘટે છે. કારણ કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાતો ગયો એટલે કેન્દ્રનું આકર્ષણ બળ પ્રબળ બન્યું. અને આકર્ષણ બળ પ્રબળ બને એટલે કક્ષાઓ શું અનુભવે? સંકોચન. પરિણામે ત્રિજ્યામાં શું થાય? ઘટાડો. પરમાણુય ત્રિજ્યામાં પણ શું થાય? ઘટાડો. આ પહેલી શ્રેણી, બરાબર, નીચે તરફ આવે છે. બીજી શ્રેણી પણ નીચે તરફ આવે છે. ત્રીજી શ્રેણી પણ કેવી આવે છે? નીચે તરફ. તો ઉપરથી નીચે તરફ આવીએ તેમ પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તો એનો આ આલેખ આપેલો છે, બરાબર. તો સંક્રાંતિ તત્વોની શ્રેણીમાં પરમાણુય ક્રમાંકના વધારા સાથે સમવીજભારિત આયનોની ત્રિજ્યામાં ક્રમશઃ ઘટાડો થાય. કારણ કે પરમાણુય ક્રમાંક વધે તેમ કેન્દ્રીય વીજભારમાં વધારો થતા નવો દાખલ થતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં આવે છે? ડી કક્ષકમાં. એટલે આકર્ષણ બળ વધારે પ્રબળ બને. અને આકર્ષણ બળ પ્રબળ બને તો કક્ષાઓનું સંકોચન થાય. અને સંકોચનને કારણે અંતર ઘટે. અને અંતરને આપણે શું કહીએ છીએ? પરમાણુના કેન્દ્રથી અંતરને ત્રિજ્યા કહીએ છીએ. તો તેની આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યામાં શું થતો જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે, બરાબર. ડી ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસરની અસરકારકતા કેવી છે? ઓછી. અને ઓછી હોય એટલે પરમાણુનું કેન્દ્ર અને બહારની કક્ષકો વચ્ચે, બરાબર છે, સ્થિર વિદ્યુત આકર્ષણ બળની માત્રામાં શું થાય? વધારો થાય. અને આ બંને વચ્ચે સ્થિર વિદ્યુત માત્રાનું આકર્ષણ બળ વધે તો કક્ષાઓનું સંકોચન થાય અને પરિણામે તેની ત્રિજ્યા ઘટે. પરિણામે તેની પરમાણુય ત્રિજ્યામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. તો પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થવા માટે શિલ્ડિંગ અસરની અસરકારકતા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. તો સ્ક્રીન એટલે પડદો. તો આ જે બધી કક્ષકો છે, 1 થી 18 ઇલેક્ટ્રોનની જે કક્ષકો છે એ બહારની કક્ષકો માટે વિલન તરીકેનું કાર્ય કરે, બરાબર છે. એટલે પરમાણુના કેન્દ્રનું આ કક્ષકોના ઇલેક્ટ્રોનને જે આકર્ષણ બળ મળવું જોઈએ એ એને મળે નહીં. કારણ કે વચ્ચે આવી ગઈ, કવચ તરીકે વર્તે છે, પડદા તરીકે વર્તે. એટલે આ બંને વચ્ચે જે આકર્ષણ બળ ઉત્પન્ન થવું જોઈએ એ ઉત્પન્ન ના થાય તો આ અસરને શિલ્ડિંગ અસર કહેવાય. અને આ શિલ્ડિંગ અસરની અસરકારકતા ઓછી હોય
અસરકારકતા ઓછી હોય તો કેન્દ્રીય વીજભાર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળની માત્રા કેવી થાય? વધી જાય. તો આ પરમાણુનું કેન્દ્ર અને બાહ્યતમ ઇલેક્ટ્રોન વચ્ચે સ્થિર વિદ્યુત આકર્ષણ બળની માત્રા વધી ગઈ. આકર્ષણ બળ વધ્યું એટલે આ બહારની કક્ષાઓ શું અનુભવ્યું? સંકોચન. અને સંકોચનને કારણે પરમાણુના કેન્દ્રની નજીક ગઈ અને નજીક જાય તો અંતર ઘટ્યું એટલે ત્રિજ્યા શું થઈ જાય? ઘટી ગઈ. તો ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થાય. રાઈટ? તેવી જ રીતે પરમાણુય ત્રિજ્યામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે. ચલો લેન્થેનાઇડ સંકોચનનો આગળ ત્રીજો પોઈન્ટ. બે પોઈન્ટનો આપણે અભ્યાસ કર્યો. બરાબર છે? બે પહેલે મુદ્દાનો ત્રીજો મુદ્દો કે આલેખ પરથી શું કહી શકાય? ત્રીજો પોઈન્ટ કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી એની અંદર 3D કક્ષકનો સમાવેશ થાય છે. 3D કક્ષકો પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે શું અનુભવે છે? સંકોચન. એટલે D કક્ષકો સંકોચન અનુભવે છે. બરાબર? ચાલો ત્યાર પછી એની સાપેક્ષમાં દ્વિતીય સંક્રાંતિ શ્રેણી એમાં 4D કક્ષકોનો સમાવેશ થાય. એની અંદર પણ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે 4D કક્ષકો શું અનુભવે? સંકોચન. ના તત્વો ના પરમાણ્વીય કદ મોટા છે. બરાબર છે? તો આલેખ પરથી પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોની સાપેક્ષે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણ્વીય કદ મોટા છે, કારણ કે એનો પરમાણુ ક્રમાંક વધારે છે. આના કરતા આ જે બીજી શ્રેણી છે, બરાબર, એનું પરમાણ્વીય કદ મોટું છે, કારણ કે આના કરતા આનો પરમાણ્વીય ક્રમાંક વધારે છે. બરાબર? પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણી 5D શ્રેણીના તત્વોના પરમાણ્વીય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વીય કદ જેટલા છે. જુઓ, બીજી અને ત્રીજી જે શ્રેણી છે એનો જે આલેખ છે એકબીજાને અડીને જ છે લગભગ. એટલે એનો અર્થ એવો થયો કે એના પરમાણ્વીય કદ લગભગ કેવા છે? સમાન. લગભગ સમાન છે. હવે કદ એના સમાન હોય તો પરમાણ્વીય ત્રિજ્યા પણ લગભગ કેવી હોય? એક સરખી જ હોય. પણ પહેલી શ્રેણી અને બીજી અને ત્રીજી વચ્ચે મોટી ગેપ છે. જુઓ, એટલે આના જે પરમાણ્વીય કદ છે આ બંને કરતા કેવા છે? નાના છે. પણ આ બંનેના પરમાણ્વીય કદ કેવા છે? લગભગ સમાન છે, કારણ કે બંને આલેખ એકબીજાને લગભગ પેરેલલ જાય છે. વચ્ચે અંતર નથી, અહીંયા મોટું અંતર છે. એટલે આનો પરમાણ્વીય ક્રમાંક ઓછો છે આ બંનેની સરખામણીમાં, જ્યારે આ બંનેનો પરમાણ્વીય ક્રમાંક લગભગ કેવો છે? સમાન છે. એટલે આનું કદ લગભગ કેવું મળે? સરખું મળે. અને કદ સરખું હોય, બરાબર છે, બંનેમાં ગુણધર્મ તો સરખો જ છે કે નવો દાખલ થતો ઇલેક્ટ્રોન 4D અને 5D કક્ષકમાં દાખલ થશે. એટલે એકની એક જ કક્ષકમાં દાખલ થાય એટલે કક્ષાઓ બંનેમાં સંકોચન અનુભવે છે. બરાબર છે? એટલે એની પરમાણ્વીય ત્રિજ્યા પણ લગભગ કેવી હશે? સમાન હશે. તો આ પ્રકારના સંકોચનને લેન્થેનાઇડ સંકોચન કહેવાય, કારણ કે D કક્ષકો જ આ સંકોચન અનુભવે છે. 4S કક્ષક, 5S કક્ષક કે 6S કક્ષક આ પ્રકારનું સંકોચન અનુભવતી નથી. બરાબર? તો તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણ્વીય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણ્વીય કદ જેટલા જ છે, કારણ કે બંને આલેખ લગભગ કેવા છે? એકબીજાને અડીને આવેલા છે. એટલે આના કદ કેવા છે? સરખા. આ બાબત 4F કક્ષકના અવરોધને કારણે જોવા મળે છે. તો આવું કેમ જોવા મળ્યું? તો પહેલો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય છે? પેલા 4F કક્ષકની અંદર દાખલ થાય. એટલે આમાં શું ઉત્પન્ન થાય છે? અવરોધ ઉત્પન્ન થાય છે. બરાબર છે? અને અવરોધ ઉત્પન્ન થાય છે માટે આ પ્રકારની લાક્ષણિકતા જોવા મળે છે. બરાબર છે? 4F કક્ષકો 5D શ્રેણીની શરૂઆત પહેલા જ ભરાઈ જાય છે. જુઓ, આ જે 4F કક્ષકો છે એ 5D જે કક્ષકો છે એ 5D શ્રેણીની શરૂઆતમાંથી જે ભરાઈ ગઈ છે. અને એટલા માટે અગાઉના જે ઇલેક્ટ્રોન દાખલ થયેલા છે એના માટે શું ઉત્પન્ન કરે છે? અવરોધ ઉત્પન્ન કરે છે. તો અહીંયા કહ્યું કે આ બાબત 4F કક્ષકના અવરોધને કારણે જોવા મળે છે. 4F કક્ષકો 5D શ્રેણીની શરૂઆત પહેલા જ ભરાતી હોવાને કારણે પરમાણ્વીય ત્રિજ્યાઓમાં નિયમિત ઘટાડો, પરમાણ્વીય ત્રિજ્યાની અંદર શું જોવા મળે? નિયમિત ઘટાડો થતો જોવા મળે. બરાબર છે? જેને લેન્થેનાઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે. કયું સંકોચન કહેવાય તેને? લેન્થેનાઇડ સંકોચન. બરાબર છે? જે પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે, જે પરમાણ્વીય ક્રમાંક વધવા સાથે પરમાણ્વીય કદના અપેક્ષિત વધારાને આવશ્યક રીતે શું કરે છે? ક્ષતિપૂર્તિ કરે છે. બરાબર? ચલો ત્યાર પછીથી ચોથો પોઈન્ટ, લેન્થેનાઇડ સંકોચનને કારણે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો લગભગ સમાન ત્રિજ્યા ધરાવે છે. દાખલા તરીકે ઝિર્કોનિયમ આ બીજી શ્રેણીનું તત્વ છે, અને એની પરમાણ્વીય ત્રિજ્યા છે 160 પિકોમીટર. અને હોફનિયમ એ ત્રીજી શ્રેણીનું તત્વ છે, ત્રીજી શ્રેણી. બરાબર? આ જે આલેખ આપ્યો છે તે ઉપરનો, આ બીજી શ્રેણી, આ પહેલી શ્રેણી. તો બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી, આ બીજી શ્રેણી અને ત્રીજી શ્રેણી, તો બંનેના પરમાણ્વીય ત્રિજ્યા લગભગ સમાન છે. જુઓ, 160 અને 159. કારણ કે ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં દાખલ થવાને પહેલા કઈ કક્ષકમાં દાખલ થાય છે? 4F કક્ષકમાં.
બરાબર. અને 4f કક્ષકમાં દાખલ થાય છે એટલે એની અંદર શું ઉત્પન્ન કરે છે? અવરોધ. અને એટલા માટે એની પરમાણુય ત્રિજ્યાની અંદર નિયમિત શું થતો જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે. એટલે કે આ બંનેની ત્રિજ્યા લગભગ કેવી છે? સમાન છે. કારણ કે એના પરમાણુય કદ વચ્ચે મોટો તફાવત નથી. પરમાણુય કદ લગભગ સમાન છે. એટલા માટે એની પરમાણુય ત્રિજ્યા પણ કેવી જોવા મળે છે? સમાન. જે પહેલી શ્રેણી કરતા મોટો તફાવત દર્શાવે છે. બરાબર. અન્ય સમૂહોમાં જોવા મળતી ગુણધર્મોની સામ્યતા કરતા તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતા વધારે હોય છે. જે બીજી શ્રેણીઓ છે અન્ય સમૂહોની, બરાબર છે, તો અન્ય સમૂહોમાં જોવા મળતી ગુણધર્મોની સામ્યતા કરતા તેની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતા કેવી છે? સામ્યતા એટલે સમાનતા. તો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો લગભગ કેવા છે? સમાન છે. તો અને લેન્થેનાઇડ સંકોચન અથવા તો પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યાના બળનો વિશેની આપણે આ ચર્ચા કરી. તો 3 માર્કનો પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી. આલેખ સહિત આ રીતે 6 મુદ્દાની તમારે સમજૂતી આપવાની. બરાબર છે. તો આલેખ પરથી પ્રથમ સંક્રાંતિ શ્રેણી 3D અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 4D ના તત્વોના પરમાણુય કદ મોટા છે, પરંતુ તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વોના પરમાણુય કદ લગભગ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના અનુવર્તી તત્વોના પરમાણુય કદ કરતા કદ જેટલા જ છે. બરાબર. બીજી અને ત્રીજીના લગભગ સમાન છે. અને આ બાબત 4f કક્ષકના અવરોધને કારણે જોવા મળે છે. 4f કક્ષકો 5D શ્રેણીની શરૂઆત પહેલા જ ભરાઈ જાય છે. બરાબર. અને એટલા માટે એની પરમાણુય ત્રિજ્યામાં નિયમિત શું થતો જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે. લેન્થેનાઇડ સંકોચનને કારણે દ્વિતીય અને તૃતીય શ્રેણીના તત્વો લગભગ સમાન ત્રિજ્યા દર્શાવે છે. તો બીજી શ્રેણીનું તત્વ છે, આ ત્રીજી શ્રેણીનું તત્વ છે. બંનેની પરમાણુય ત્રિજ્યા લગભગ સમાન છે. કારણ કે બંને અહીંયા આલેખ ઉપરથી જો બંને પાસે જ છે. અહીંયા પરમાણુય ક્રમાંક વચ્ચે મોટો તફાવત નથી. બરાબર. અન્ય સમૂહોમાં જોવા મળતી ગુણધર્મોની સામ્યતા તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોની સામ્યતા કરતા કેવા હોય છે? વધારે હોય છે. તો આ પ્રકારના સંકોચનને લેન્થેનાઇડ સંકોચન તરીકે ઓળખવામાં આવે છે.